પ્રક્રિયા સ્વાધ્યાય 2ની 9મી રકમ કોટ ઇનવર્સ કૌંસની અંદર √1 + sin x પ્લસ √1 - sin x અને નીચે છે √1 + sin x અને માઇનસ √1 - sin x બરાબર x/2 સાબિત કરવાનું છે. x બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ 0π/4 છે. સૌથી પહેલાં તો આ જે √1 + sin x છે એનું સાદુરૂપ આપણે પહેલાં આપી દઈએ અને પછી એને અંદર મૂકીશું. તો અંદર છે આપણી પાસે વર્ગમૂળમાં 1 + sin x. હવે હું 1ની જગ્યાએ નિત્યસમ મૂકું છું. આપણું જે નિત્યસમ છે ને cos² θ + sin² θ = 1. અહીંયા x છે પણ હું આપણે x/2 વાળું નિત્યસમ મૂકીશ એટલે કે cos² x/2 + sin² x/2 આ નિત્યસમ મૂકીશું અને પ્લસ sin x ની જગ્યાએ ફોર્મ્યુલા sin x બરાબર આપણને ખબર છે કે 2 sin x/2 × cos x/2 11માનું આ ફોર્મ્યુલા તમને ખબર છે. હવે આ પૂર્ણવર્ગ પદાવલી થશે. કોની થશે? તો વર્ગમૂળમાં cos x/2 + sin x/2 નો વર્ગ થશે, હોલ વર્ગ થશે. હવે અહીંયા આ વર્ગમૂળ અને વર્ગ છે તો x બિલોંગ્સ ટુ આપણી પાસે 0π/4 છે માટે x/2 બિલોંગ્સ ટુ 0π/8 થશે. મતલબ cos x/2 - sin x/2 અને પ્લસ x/2 > 0 થશે. પ્લસ ઓર માઇનસ બંને > 0 થશે. એટલે આપણી પાસે અહીંયા રિઝલ્ટ મળશે cos x/2 + sin x/2 અને તે જ પ્રમાણે આપણી પાસે મળશે 1 - sin x બરાબર cos x/2 - sin x/2. આ રીતે બે રિઝલ્ટ આપણને મળશે. એક આ મળ્યું અને આ પ્લસવાળું મળ્યું. એને હવે આપણે રકમમાં મૂકી દઈએ છીએ. તો રકમમાં આપણે મૂકતા આવું મળશે કોટ ઇનવર્સ. ઉપર જે છે આપણી પાસે રકમમાં 1 + √1 + sin x એની જગ્યાએ મૂકીશું cos x/2 અને વત્તા sin x/2 આની જગ્યાએ આપણે મૂક્યું. પછી પ્લસ છે અને √1 - sin x ની જગ્યાએ મૂકીશું. વચ્ચે પ્લસ છે આ મૂકીશું cos x/2 - sin x/2 અને નીચે પણ એ પ્રમાણે જે આપ્યું છે એ પ્રમાણે મૂકીશું. અહીંયા પ્લસવાળું છે અને માઇનસ છે એટલે માઇનસ અંદર લઈ અને એનું રિઝલ્ટ આપણે મૂકીશું. એટલે cos x/2 વત્તા sin x/2 અહીંયા માઇનસ થશે cos x/2 અને આ પ્લસ થઈ જશે માઇનસ અંદર લઈશું sin x/2. ઉપર sin x/2 આ ઉપરનો 2 છે અને માઇનસ sin x/2 ઉડી જશે. નીચે cos x/2 cos ઉડી જશે એટલે વધશે કોટ ઇનવર્સ. ઉપર વધશે 2 cos x/2 અને નીચે વધશે 2 sin x/2 માટે 2 ઉડી જશે અને ફરીવાર સાદુરૂપ આપતા કોટ ઇનવર્સ અંદર કોટ x/2 વધશે અને જવાબ આવશે x/2 જે આપણી રાઇટ હેન્ડ સાઈડ છે. પણ આ ક્યારે લખાશે? જ્યારે x/2 એ કોટ ઇનવર્સના વિસ્તારમાં હશે. તો x/2 આપણને ખબર છે 0π/8 વિવૃત અંતરાલ જે કોટનો વિસ્તાર વિવૃત અંતરાલ 0π જે છે એનો ઉપગણ છે. માટે આ રીતે સાબિત થશે આ દાખલો. સ્વાધ્યાય 2ની 10મી રકમ tan ઇનવર્સ કૌંસમાં √1 + x -√1 - x નીચે છે √1 + x પ્લસ √1 - x = સાબિત કરવાનું છે π/4 -1/2 cos ઇનવર્સ x જ્યાં x આ અંતરાલમાં છે -1/√2 < x < 1. સૂચન આપેલું છે કે x બરાબર cos 2θ લો. એટલે આપણે પહેલાં એક્સની જે કિંમત છે ધારી લઈએ તો x બરાબર cos 2θ માટે 2θ બરાબર આપણે થીટા જોઈશે ને એટલે cos ઇનવર્સ x મળશે. હવે x છે -1/1/2 x < 1. હવે આપણે બધી બાજુથી cos વડે ગુણી કાઢીએ તો અહીંયા cos 3π/4ની કિંમત આવશે. cos 3π/4 બરાબર cos π - π/4 એટલે બીજું ચરણ આવશે. બીજામાં cos માઇનસ એટલે -cos π/4
બરાબર માઇનસ 1/2 આ ખબર છે બરાબર. એટલે અહીં ગુણી કાઢીશું તો આ cos 3π/4ની કિંમત છે લેસ ધેન ઇક્વલ ટુ અહીંયા થશે cos x બરાબર કેટલા ધારા છે cos 2θ અને 1 છે cos 0ની કિંમત છે. આ રીતે આપણને મળશે. હવે એ પહેલા ચરણમાં જે છે એ ઘટતું વિધેય છે, cos ઘટતું વિધેય છે એટલે આપણી પાસે આ રિવર્સ થઈ જશે. આ cos 0 છે એ 0 આગળ આવી જશે, 0 લેસ ધેન ઇક્વલ ટુ 2θ લેસ ધેન ઇક્વલ ટુ 3π/4 માટે થીટા માટે મળશે 0 લેસ ધેન ઇક્વલ ટુ થીટા લેસ ધેન 3π/8 થઈ જશે. અને આપણે હંમેશા જ્યારે એક્સનો અંતરાલ કે જે પણ આપ્યું છે અસમતા, જ્યારે આદેશ લઈએ છીએ, જે પણ આદેશ લઈએ છીએ થીટા આલ્ફા, તો એને પણ આપણે એનો વિસ્તાર નક્કી કરવો પડે. એટલે આ રીતે પહેલાં અહીંયા થશે. હવે જે આદેશ લીધો છે આમાં મૂકી દઈએ. જે રકમ છે એમાં એક્સની જગ્યાએ cos 2θ મૂકી દઈએ એટલે આપણી પાસે આવી રીતે રકમ આવશે tan ઇન્વર્સ √1 + cos 2θ માઇનસ √1 - cos 2θ ઉપર, અને નીચે આવશે √1 + cos 2θ અને પ્લસ √1 - cos 2θ. આ રીતે આપણી રકમમાં જે આદેશ લીધો એ આપણે જે પણ આદેશ લીધો એ આપણે અહીંયા મૂકી દીધો છે રકમમાં. રકમ આ રીતે આપણે થીટામાં આવી જશે. હવે નિત્યસમ આપણે જોઈએ તો 1 + cos 2θ એટલે 2 cos સ્ક્વેર થીટા એટલે અંડરરૂટ આવશે 2 cos સ્ક્વેર થીટા. પછી આ માઇનસ અને અહીંયા શું આવશે 1 - cos 2θ એટલે ફોર્મ્યુલા છે 2 sin સ્ક્વેર થીટા. સેમ વસ્તુ નીચે પણ મૂકી દઈશું. અહીંયા આવશે વર્ગમૂળમાં 2 cos સ્ક્વેર થીટા પ્લસ અને અહીંયા આવશે 2 sin સ્ક્વેર થીટા. આ ફોર્મ્યુલા આપણી 11માંની છે. 11માંની ફોર્મ્યુલા આપણે મૂકી. હવે √2 અહીંયા બહાર નીકળશે, અહીંયા પણ √2 બહાર નીકળશે, નીચે પણ બહાર નીકળશે એટલે એ ઉડી જશે. હવે અહીંયા જે વધશે એ આવું વધશે tan ઇન્વર્સ, આ વર્ગમૂળ છે અને સ્ક્વેર જતું રહેશે બરાબર. એટલે અહીંયા વધશે cos થીટા, અહીંયા વધશે sin થીટા. સેમ વસ્તુ cos થીટા પ્લસ sin થીટા. હવે આ માનાંકમાં વધશે. આ જે છે cos સ્ક્વેર થીટા અને વર્ગમૂળ જશે માનાંકમાં જશે, પણ અહીંયા થીટા પહેલા ચરણમાં છે એટલે આપણી પાસે 0 લેસ ધેન ઇક્વલ ટુ થીટા લેસ ધેન 3π/8 છે. 3π/8 એટલે 67.5 છે. એટલા માટે આપણે અહીંયા પ્લસ મૂકીશું, માનાંકની બહાર પ્લસ મૂકીશું. હવે ઉપર નીચે cos થીટા વડે ભાગી કાઢીએ છીએ. અહીંયા બધાને ઉપર અને નીચે cos થીટા વડે ભાગી કાઢીએ છીએ એટલે આપણી પાસે આવું વધશે tan ઇન્વર્સ 1 - tan થીટા અને નીચે વધશે 1 + tan થીટા. ઉપર અને નીચે દરેકને cos થીટા વડે ભાગતા આવું મળશે. હવે આ 1 છે ત્યાં હું tan π/4 મૂકી દઈશું. અંદર આપણે tan સૂત્ર કંઈક લાવવું છે એટલે આ 1 છે ત્યાં હું મૂકી દઈશ tan π/4 માઇનસ tan થીટા, અને નીચે આ +1 છે એમને એમ રાખીશું, પણ આ tan થીટાની ગુણાકારમાં 1 જે હોય ત્યાં tan π/4 મૂકીશું એટલે tan π/4 × tan થીટા થશે. એટલે આપણને સૂત્ર મળશે. કયું મળશે? તો tan ઇન્વર્સ અંદર tan π/4 માઇનસ થીટાનું સૂત્ર મળશે. આ સૂત્ર મળશે. હવે આ જે ખૂણો છે π/4 માઇનસ થીટા એ tan ઇન્વર્સના વિસ્તારમાં હશે ત્યારે આપણે મૂકી શકીશું π/4 માઇનસ થીટા. હજી આપણો જવાબ નથી આવ્યો, આનું કારણ અહીં બતાવીએ છીએ પછી. એટલે આપણે થીટા બરાબર કોણ છે? અહીંયા આપણે જોયું હતું કે થીટા આપણી પાસે આવ્યો હતો આ 2θ બરાબર આ છે 2θ બરાબર cos ઇન્વર્સ x માટે થીટા બરાબર શું આવશે 1/2 cos ઇન્વર્સ x.
અને અહીંયા શું લખાશે π/4 માઇનસ થીટાની જગ્યાએ 1/2 કોસ ઇન્વર્સ એક્સ, જે આપણી કઈ સાઈડ છે, રાઇટ હેન્ડ સાઈડ આપણને આ લાવવાની હતી, રાઇટ હેન્ડ સાઈડ. પણ આનું કારણ બતાવવું પડશે. આ કેમ મૂક્યું આપણે? તો કારણ બતાવવું પડશે કે એ tan ઇન્વર્સના વિસ્તારમાં હશે ત્યારે જ. હવે આપણી પાસે જે થીટા છે એના ઉપરથી આપણે એને બતાવીશું. એટલે આપણો થીટા છે 0 લેસ દેન ઓર ઇક્વલ ટુ થીટા લેસ દેન ઇક્વલ ટુ 3π/4 છે. હવે મારે માઇનસ થીટા જોઈએ છે, એટલે હું બધાને માઇનસ વડે ગુણીશ તો અસમતા બદલાઈ જશે અને એનું ઉલટું લખી કાઢું છું. એટલે -3π/4 લેસ દેન ઇક્વલ ટુ માઇનસ થીટા લેસ દેન ઇક્વલ ટુ 0 થશે. હવે π/4 ઉમેરી દઈએ છીએ બધી બાજુ માટે 3π/4 અહીંયા 8 છે આપણી પાસે, 8 અને 3π/8 પ્લસ π/4 ઉમેર્યા લેસ ધેન ઇક્વલ ટુ π/4 ઉમેર્યા, વચ્ચે પણ બધી જગ્યાએ, એટલે π/4 માઇનસ થીટા અને અહીંયા પણ π/4 પ્લસ 0. બધાને π/4 આપી દીધા કારણ કે આપણે આ જોઈએ છે ખૂણો. હવે આ સાદરૂપ આપ્યા, નીચે 8 છે એટલે આને હું 2 વડે ગુણી કાઢું, એટલે -3π/8 પ્લસ 2π/8. આ બાકીનું પાછળનું એમને એમ લખી કાઢીએ, π/4 માઇનસ થીટા લેસ દેન ઇક્વલ ટુ π/4. હવે અહીં સાદુરૂપ આપીશું તો -3π માંથી 2π જશે એટલે -π વધશે, એટલે -π/8 લેસ દેન ઇક્વલ ટુ π/4 માઇનસ થીટા લેસ દેન ઇક્વલ ટુ π/4. માટે જે આપણો ખૂણો છે π/4 માઇનસ થીટા બિલોંગ્સ ટુ સંવૃત અંતરાલ -π/8 અને π/4માં છે. હવે એ કોનો ઉપગણ છે? તો tan ઇન્વર્સનો વિસ્તાર વિવૃત અંતરાલ -π/2 થી π/2નો ઉપગણ એ આપણને મળી જાય છે. હવે આ ડિગ્રી માપ અંશ માપ ખબર ના પડે, રેડિયન માપ ખબર ના પડે તો એને ડિગ્રી પણ લખાય. તો માઇનસ શું છે 22.5 કહેવાય અને આ 45 છે, સંવૃતમાં છે એ ઉપગણ છે. વિવૃતમાં -90 અને 90માં અંદર ઉપગણ છે. આ આખું અહીંયા અંદર આવી જાય છે, ભલે સંવૃત છે પણ આ બધું જ માપ છે એ આમાં આવી જાય છે. મતલબ π/4 માઇનસ થીટા એ tan ઇન્વર્સના વિસ્તારમાં છે. આ tan ઇન્વર્સના વિસ્તારમાં હોવાથી આપણે આને અહીંયા આવી રીતે લખ્યું કે π/4 માઇનસ થીટા લખ્યું. આ રૂલનો ઉપયોગ કર્યો કારણ કે એના વિસ્તારમાં છે માટે, અને પછી થીટાની કિંમત આપણે મૂકી દીધી. એટલે આ રીતે આખો દાખલો કરવાનો છે.